કૃપા આપી હતી. જો તમને ધ્યાન હોય તો તમને ખબર હશે કે આપણે શૈતાનના જે હુમલા પ્રભુના કામની ઉપર છે અને પ્રભુના લોકો અને તેની સેવાના પાત્રો જ્યાં સેવકોની ઉપર શૈતાનના ભારે હુમલા છે તેની ઉપર આપણે જોઈ ગયા. શૈતાન બહુ પુષ્કળ જોરથી કે હવે તેની પાસે થોડોક જ સમય રહ્યો છે એવું આપણે પ્રકટીકરણમાં વાંચીએ છીએ, માટે બહુ ક્રોધે ભરાયેલો છે અને થોડોક સમયમાં તે જેટલું બને એટલું પ્રભુના કામને નુકસાન પહોંચાડવાના માટે દેવના કામની પાછળ પડ્યો છે. તેને જગતના લોકોની ચિંતા નથી, તેઓ તો નાશમાં જવાના છે, માટે તે બહુ નિશ્ચિંત છે તેઓના માટે. પરંતુ દેવના લોકો જ્યારે સુવાર્તા પ્રચાર કરીને દેવનું કામ પ્રગટ કરે છે ત્યારે તેઓની વિરુદ્ધ તે પડે છે, અને જેઓ પ્રભુનું કામ કરનારા છે તેઓની વિરુદ્ધ પણ તે પડે છે. તો આપણે ગઈ વખતે જોઈ ગયા સર્વ શૈતાન જે છે એના દાસો, એના અધિપતિઓ, અંધકારના બળો, માણસો નહીં પણ શૈતાનના સર્વ, જે આપણે એફએસસીમાં પત્રમાં 6ઠ્ઠા અધ્યાયમાં 11મી કલામાં વાંચીએ છીએ, આપણું આ યુદ્ધ એ માંસ તથા લોહીની સામે, એટલે કોઈ વ્યક્તિઓની સામે નથી, પણ અંધકારના અધિપતિઓની સાથે, અધિકારીઓની સામે, સત્તાધીશોની સામે અને ભયંકર એવા દૂતોની સાગળ, જેઓને પુષ્કળ સત્તા અપાયેલી છે, જેઓને અધિકાર આપવામાં આવેલો છે અત્યારે હાલ પૂરતું, તેઓની સામે આપણું યુદ્ધ છે. માટે પ્રભુના કામને માટે આપણે સતત પ્રાર્થના કરવી જોઈએ વાલાઓ. આપણું કામ સહેલું નથી. જે પ્રમાણે આપણે વાંચી ગયા કલમની અંદર કે કામ મહાભારત છે અને યુદ્ધ પણ જે છે તે બહુ ભારે છે. માટે આજ સાંજે જે મોટો આપવામાં આવ્યો, આ યુદ્ધ જે છે તે આત્મિક યુદ્ધ છે, કામ છે તે બી આત્મિક છે, સાથે કામ મહાભારત છે, ગ્રેટ લાર્જ વર્ક એમ કે છે ઇંગ્લિશની અંદર. સાથે જે યુદ્ધ જે છે તે પણ ભયંકર યુદ્ધની અંદર આપણે છે. વી આર ઇન ધ બેટલ ગ્રાઉન્ડ, આપણે યુદ્ધ ભૂમિમાં છે. માટે આપણને બિલકુલ ગાફેલતા, નિષ્કાળજી, બેદરકારી ચાલે ફાવે એમ નથી. મને જેમ મરજી ચાલશે હું જઈશ, જેમ મરજી ચાલશે હું રહીશ, હું પ્રભુનું તારણ પામી ગયો એટલે હવે હું બહુ સેફ ને સુરક્ષિત છું, મને બિલકુલ હવે ના 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 એવું નથી. આપણા માટે પ્રોટેક્શનની સતત જરૂર છે, આપણા માટે સતત રક્ષણની જરૂર છે, આપણને સતત સહાયની જરૂર છે, આપણને સતત બળની જરૂર છે. અને એ સર્વ બળ પ્રભુના વચનથી પ્રભુ આપણને આપે છે, તેના વધસ્તરની શક્તિ, તેના લોહીની શક્તિથી પ્રભુ આપણને બળ આપે છે, તેના સંતો, સેવકો એટલે મંડળીની અંદર એ બળ આપણને અપાયેલા છે. તો વાલાઓ, આ હુમલાઓની મધ્યમાં પ્રભુ આપણે એક એકને સાચવે, એક એકને સંભાળે. ક્યાં સુધી? જ્યાં સુધી છેવટનો રણસીમડું ન વાગે, જે દિવસે પ્રભુ પ્રગટ ન થાય અથવા આપણા પૃથ્વી પરના દિવસો પૂરા ન થઈ જાય, આપણે સંભાળાયેલા રહીએ, આપણે સુરક્ષિત રહીએ, એવી પ્રભુની ઈચ્છા છે. તો નેહમ્યાએ જે કામનો આરંભ કર્યો અને બીજા સેવકો સાથે મળીને જેઓ જોડાયા, તેઓ ભારે બોજની સાથે, કૃપાની સાથે, ભારે વચનોની સાથે પરિશ્રમ કરતા આગળ ગયા અને ઘણી મુશ્કેલીઓ આવી અને છેવટે જે મુશ્કેલી સર્વભારના રૂપમાં પ્રભુ શૈતાન લઈને આવ્યો પ્રભુના લોકોની ઉપર, તે ગઈ વખત આપણે જોઈ ગયા. હવે તેને રિપીટ નહીં કરીએ, બટ થોડી વાતો જો તમે ફરી તો હું તમને થોડી વાતો ફરી કરતો જાઓ તો તમારા મનોમાં રિપીટ થઈ જશે, જેથી તમારા મનોની અંદર ધ્યાનમાં રહે કે આ બે હુમલા તે મંડળીની ઉપર કરે છે. મેં ગઈ વખતે કીધા હતા કયા બે હુમલા. સૌથી પહેલો હુમલો મંડળીની ઉપર શું કરે છે? પ્રભુના કામની વિરુદ્ધ શું કરે છે? હા, તે ઠઠ્ઠા મસ્કરી કરે છે અને ઉશ્કેરે છે. તે પ્રભુના કામને હંમેશા મસ્કરીમાં ઉડાવે છે, ઠઠ્ઠામાં ઉડાવે છે અને મોકરી કરે છે. ને ભલાઓ, આપણું પ્રભુના કામની વિરુદ્ધ જ્યારે મસ્કરી થતી હોય છે, વી હેવ ટુ પ્રે. શું કરવાનું છે? આપણે પ્રાર્થના કરવાની છે. બીજું તે શું કરે છે? સેકન્ડલી મસલત કરે છે અને શું કહેવાય, તે બધા ષડયંત્રો રચે છે. કેવા કરે છે? કોન્સ્પિરેસી બનાવે છે, ષડયંત્ર કરે છે, કેવી રીતે પ્રભુના કામને નુકસાન પહોંચાડો. એક તો તે ઠઠ્ઠામાં ઉડાવે છે, પ્રભુના કામને મસ્કરીમાં ઉડાવે છે, નાના દેખાતા કામને એ પણ આપણે જોઈ ગયા. નાનું એવું કામ જેનું કોઈ મૂલ્ય નથી, એવી કરીને પડી ગયેલી સાક્ષી, પડી ગયેલા લોકો, પડી ગયેલા જે સર્વ કામને એને મસ્કરીમાં ઉડાવે છે. અને જેના કારણે વાલાઓ, આપણે બીજું કંઈ કરી શકતા નથી. પ્રાર્થના પ્રભુની આગળ કરવી જોઈએ. શું કરવું જોઈએ? આપણે શું કરવું જોઈએ? પ્રાર્થના કરવી જોઈએ. માટે તેઓએ શું કર્યું? 4થો અધ્યાય 9મી અને 10મી કલમ સાથે મળીને વાંચીએ. તેઓએ શું કર્યું? એની સામે
પણ અમે વાંચીએ સાથે, પણ અમે અમારા દેવની પ્રાર્થના કરી, રાત દિવસ તેઓની તપાસ રાખવાને ચોકીદારો. હા, 9મી કલમ. અમે રાત દિવસ શું કરી? પ્રાર્થના કરી અને ચોકીદાર. વી હેવ ટુ ટુ થિંગ્સ હેવ ટુ ડુ. આપણે 2 કામ કરવાના છે. જ્યારે આ શૈતાન દેવના કામની વિરુદ્ધ પડે છે, હુમલા કરે છે, ત્યારે 2 કામ આપણે કરવાના છે. પહેલું, વી હેવ ટુ બો ડાઉન બિફોર ધ લોર્ડ. પ્રભુની હજુરમાં જઈએ, પ્રાર્થના કરીએ. ધીસ ઇઝ અવર પ્રિવિલેજ. અને સેકન્ડલી, તેઓએ શું કર્યા? ચોકીદારો. હા, દે હેવ ટુ પ્રોવિઝન. વોટ પ્રોવિઝન? તેઓએ વોચમેન મૂક્યા. શું કર્યા? શું મૂક્યા? વોચમેન, ચોકીદારો. શું કરશે તેઓ? ચોકીદાર ચોકી કરશે, કામને સાચવશે. તો પ્રાર્થના સૌથી પહેલાં આપણે જોઈએ છે. આપણે ક્યાં વાંચીએ છીએ? માથીની સુવાર્તા 18મો અધ્યાય 18-19મી કલમ. ઝડપથી વાંચીએ. માથી 18-19. હા હા હા, દર વખતે આપણે આ પ્રાર્થનામાં ક્લેમ કરીએ છીએ માથી 18-19. જે કંઈ તમે પૃથ્વી ઉપર બાંધશો, આકાશમાં બંધાશે. જે કંઈ પૃથ્વી ઉપર તમે છોડશો, આકાશ. આ આપણને પ્રભુએ આપ્યું છે. જ્યાં 2 કે 3 મારા નામે એકઠા થયેલા છે, તેઓને મધ્યમાં હું છું. સાથે તેઓની પ્રિવિલેજ છે, તેઓને હક છે. જે કંઈ તમે પૃથ્વી પર બાંધશો, આકાશમાં બંધાશે. જે કંઈ પણ શૈતાનને આપણે બાંધીએ તો તે બંધાઈ જાય છે, બંધાયેલું રહે છે. તે આપણને પ્રાર્થનામાં પ્રભુએ પ્રતિજ્ઞા આપી છે. લૂકની સુવાર્તા 10મો અધ્યાય અને 19મી કલમની અંદર પ્રભુ શું કહે છે? શત્રુના સર્વ પરાક્રમની ઉપર તમને અધિકાર આપવામાં આવ્યો છે. લૂક 10:19. હા મેં તમને સર્પો પર, વીછુઓ પર પગ મૂકવાનો તથા શત્રુના બધા પરાક્રમ પર અધિકાર. હવે ઘણી વાર એને મિસકોટ લોકો કરે છે. એ પેલા સર્પો અને વીછીઓ સમજે છે. નો, મેં પહેલાં જ કીધું, આપણું આ યુદ્ધ કોની સામે નથી? કોઈ પણ દાર્શનિક વસ્તુની સામે આપણું યુદ્ધ નથી. આપણું આત્મિક યુદ્ધ છે. અને અધિકારીઓની સાથે અધિકારીઓ, જે સત્તાધીશો છે, જે ઇનવિઝિબલ છે, દેખાતા બી નથી આપણને, તેઓની સામે આપણું. તેઓ એ શત્રુઓ છે, સર્પો અને વીછીઓ સમાન. તેઓ એ છે, વ્યક્તિ પણ નહીં, અને જે દેખાય છે તેની પર એ પણ નહીં. એ સર્પોની ઉપર અને એ વીછીઓનો પણ શું આપણને આપ્યો છે? આપણને ઓથોરિટી પ્રભુએ આપણને આપ્યો. જો સર્વ અધિકાર માથી 28માં આપણે વાંચીએ, પૃથ્વી પર મને અપાયેલો છે. પૃથ્વીના છેડા સુધી તમે જાઓ અને સર્વદેશોના શિષ્યો કરો, અને હું તમારી સાથે હોઈશ. તો ગ્રેટ પ્રોમિસીસ પ્રભુએ આપણને આપીને મોકલેલા છે, અને આપણને હક છે આવા બધા અધિકારીઓની આપણે બાંધી શકીએ છીએ થ્રુ ધ પ્રેયર. તો જ્યારે આપણને મસ્કરી કરે છે અને આ બધું આપણી ઉપર પ્રભુના કામની એ કરીએ છીએ, કેટલી નિર્બળતા સાથે આ લોકો છે, એ લોકોને ચાલવાનું, સમજવાનું કેટલું અશક્ય થઈ પડતું હોય છે, અને એવા કામની તે મસ્કરી કરે છે. પ્રભુનું વચન કહે છે આપણને બળ આપવા માટે, જો કે તે નાનો હશે તો પણ પછી એ શું થશે? 1000 થશે. છોટા, મેં ગઈ વખતે તમને કલમ વંચાવેલી, છોટા 1000 બનેગા और थोड़ा બહુ સામર્થ્યવાન હોગા. ક્યાં વાંચીએ છીએ આપણે? એ મારા ખ્યાલથી 66 ને 22, 60 ને 22 કે 66 ને 22 યશાયામાં એ કલમ છે. ગઈ વખતે મેં વંચાવેલી તમને. તો ભલે નાનું દેખાતું કામ હોય, પણ પ્રભુ તેને શું કરશે? બળ આપશે, સામર્થ્ય આપશે અને ઉઠાવશે. તો નહીં ગભરાઈએ વાલાઓ, નાના કામને પણ પ્રભુ ઉઠાવવા માટે સક્ષમ છે. બીજું શું કરે છે? તેઓએ ચોકીદારો મૂક્યા. શું કર્યું તેઓએ? હા, ચોકીદારો મૂક્યા. વોટ ધ સ્પીક, શું બોલે છે તે? હઝીકેલનું પુસ્તક 33મો અધ્યાય. હઝીકેલનું પુસ્તક 33મો. આજે થોડાક ફાસ્ટ જઈશું આપણે, કૃપા કરી મને માફ કરજો, કેમ કે ધીમેથી બોલવામાં સમય બહુ જાય છે, અને જો ઝડપથી બોલો તો તમે સમજતા નથી. આ મુશ્કેલી છે, બટ શું કરીએ, થોડુંક સહન કરજો. નહીં સમજ પડે તો તમે, હું અટકી જઈશ, તમે હાથ ઊંચો કરજો, હું બને એટલું તમે સમજો. એ આપણું મેન ભાવાર્થ છે. પૂરું કરવું એ ભાવાર્થ નથી, પણ તમે સમજો એ ભાવાર્થ છે. હિઝકીએલનું પુસ્તક 33મો અધ્યાય, પહેલી કલમ વાંચો, પહેલી 2 કલમ.
હા 33 ને બીજી કલમ શું કહે છે? જો તે દેશના પોતામાંથી એક પુરુષને પસંદ કરીને તેને પોતાના ચોકીદાર તરીકે સ્થાપે. અચ્છા, હવે છઠ્ઠી કલમ. હા, 7મી કલમ સાથે મળીને વાંચીએ તો, હે મનુષ્ય પુત્ર, મેં તને ઇસ્રાયેલના લોકોને માટે ચોકીદાર નિમ્યો છે, માટે મારા મુખનું વચન સાંભળીને મારા તરફથી તેઓને ચેતવણી. સો વોટ ઇઝ ધ વર્ક ઓફ ધ વોચમેન? શું કામ છે વોચમેનનું? વોર્ન ધેમ. શું કરવાનું? તેઓને ચેતવણી. વોર્ન ધેમ, તેઓને ચેતવણી આપ. આ જ્યારે કહે છે નેહમ્યા, ત્યારે ફાઇટ કરવાનું કહેતો નથી. પહેલાં તમે બરાબર ધ્યાનથી આ ક્રમને સમજવા પ્રયત્ન કરજો. નેહમ્યા એણે શું કહ્યું? તેણે ચોકીદારો મૂક્યા. 9મી કલમ. પણ અમે પ્રદેવની પ્રાર્થના કરી રાત દિવસ તેઓની તપાસ કરવા રાખવાને ચોકીદારો મૂક્યા. શું કરે? તેઓની તપાસ કરે અને સંભાળ કરે. સો ચોકીદારો શરૂઆતમાં એ લડતા નથી, એ લોકોનું કામ ફાઇટ કરવાનું નથી. ઘણીવાર તમે વોચમેન જોઈશું સોસાયટીમાં મૂકે, એમને 10,000 પગાર હોય. ઘણીવાર ચોર આવે અને ચોરી કરીને લઈ જાય તો બધા વોચમેનને પકડી લે અને પછી સિક્યુરિટી ઓફિસરને બોલાવે કે તમારી એજન્સીએ પૈસા આપવા પડશે, આ 10-15 લાખ રૂપિયાનું સોનું ચોરાઈ ગયું છે, આટલા કરોડો રૂપિયાની ચોરી થઈ ગઈ છે. પેલો વોચમેન કે ભલા માણસ, મારું કામ છે તમને જગાડવાનું, મેં તો બહુ સીટીઓ મારી, મારું કામ લડવાનું નથી. હું 10,000ના પગારની અંદર આટલા બધા કરોડ રૂપિયાનું દેવું કેવી રીતે ભરી આપું? મારું કામ એ આઈ હેવ ટુ વોર્ન. મેં તમને જગાડ્યા, મેં સીટી મારી, મેં અલાર્મ મારી, મેં બૂમો પાડી, પણ તમે જાગ્યા નહીં અને ચોર આવીને ચોરી કરીને. તો વોચમેન જે છે એ લડતો નથી. શું કરે છે? વોર્ન કરે. શું કરે છે? ધ સેમ વે ઇન ધ હાઉસ ઓફ ગોડ, પ્રભુના ઘરમાં, પ્રભુના કામમાં કેટલાકને પ્રભુ વોચમેનની જેમ રાખેલા છે. તેઓ હંમેશા આવીને શું કરે છે? જાગૃત કરે છે. શું કરે છે? વારંવાર આવીને જાગૃત કરે છે. જેમ કે અમે અહીંયા આવીને અમે જાગૃત કરીએ છીએ, પ્રભુનું વચન તમને વારંવાર ઉઠાડીએ છીએ, દંડોળીએ છીએ. ફલાણી જગ્યાએ જોખમ છે, પેલી જગ્યાએ જોખમ છે, પ્લીઝ ચેતી જાઓ. એ વ્યક્તિઓથી ચેતો, આ જગ્યાએથી ચેતો, આ લોકોથી ચેતો, આ પ્રકારના પાપોથી ચેતો. અમે વોર્ન કરીએ છીએ. પણ લડવાનું કોણે છે? ઊભા રહેવાનું છે કોણે? તમારે. કોણે? યુ યોરસેલ્ફ, તમારે પોતે. અને દરેક જગ્યાએ આ ચોકીદારો ઠરાવવા પડે છે. પ્રભુ ઠરાવે છે. પ્રભુ કરે તમારા ગામોમાં, તમારા અહીંયા પ્રભુ એવા ચોકીદારોને ઊભા કરે, તમારામાંથી પ્રભુ એવા ચોકીદારોને ઊભા કરે. કારણ કે અમે તમને વધારે સહાય કરી શકતા નથી. હું તમારી સાથે સતત રહી શકતો નથી. હું તમારા ગામમાં, મારી ઈચ્છા તો છે, આઈ હેવ ડિઝાયર કે હું એ વ્યારામાં કંઈ ઘર લઉં ને રહું, રોજ ચેતું તમને સવાર સાંજ. બટ મારી મુશ્કેલી છે, મારે ઘર છે, મારે પોતાને ત્યાં સેવા છે, મારું કામ બિઝનેસ પણ છે, સો મેની. સો પ્રભુ કરે તમારામાંથી એવા ચોકીદારો ઊભા થાય કે જે તમને વોર્ન કરે, જાગૃત કરે. સમજ પડી? તો બોરખડીમાંથી પ્રભુ એવા ઊભા કરે કે બોરખડીમાં રોજ સવારે અથવા અઠવાડિયામાં 1 વાર 2 વાર ભેગા કરે અને ચેતવે. લીમરડામાં પ્રભુ એવા ઊભા કરે, ઊંચા માળામાં ઊભા કરે કે જો ચેતવે, વોર્ન કરે. તમે સમજો છો મારી વાત? આ કામ પ્રભુ કરે તમારા. અમે ચોકીદારો મૂક્યા. શું કર્યું એણે? પ્રાર્થના કરી અને શું કર્યું? ચોકીદારો મૂક્યા. બિકોઝ આપણને હંમેશા વોર્ન કરવાની જરૂર છે. સો મારો ભારે બોજ છે. લીમરડામાં ઊંચા માળા તો ભાઈઓ ભેગા મળતા થયા. અઠવાડિયામાં 1 દિવસ તેઓ પ્રાર્થના કરે છે, નાનું વચન વાંચે છે, એક ગીત ગાય છે. કોઈક જો એ લોકોમાંથી પ્રભુનું વચન આપી શકે છે તો વચન આપે છે અને જાગૃત કરે છે. તમારામાં બોરખડીમાં પણ કરો. હા, કરો. કોઈક એક જવાબદારી લો. બહેનોની મધ્ય કોઈ જવાબદારી લો. એવો કશું બહુ કરવાનું નથી. પ્રાર્થના સહિત ચાલુ કરો, એક નાનું ગીત ગાઓ, થોડુંક વચન, જેઓને પ્રભુના આત્મા પ્રેરણા કરે, દોરવણી આપે, નાનું વચન આપો અને વચન પ્રમાણે પછી એક પ્રાર્થના કરો, ભજન પણ કરો. હા, પેટર્ન પ્રમાણે જે અમે તમને શીખવ્યું છે એ પ્રમાણે કરો. તેઓએ ચોકીદારો મૂક્યા. થર્ડ, ત્યારબાદ તેઓએ શું કર્યું? જ્યારે વધારે થવા માંડ્યું ત્યારે તેઓએ શું કર્યું? તેઓને કહ્યું કે તમે હવે જાતે લડો. 14 અને 15મી કલમ.
13 અને 14 વાંચીએ. 4 નેહમ્યા 4 13 ને 14 વાંચે સાથે મળીને. તેથી મળ્યું, તેથી મેં કોર્ટની પાછળ સૌથી નીચલા ભાગોની ખુલ્લી જગ્યાઓમાં લોકોને તેઓના કુટુંબો પ્રમાણે તરવારો, ભાલા તથા ધનુષ્ય ધારણ કરાવીને બેસાડ્યા. અમને ભયભીત થયેલા જોઈને મેં અમીરોને સાથે અમલદારોને તથા બાકીના લોકોને કહ્યું કે તમારે તેઓથી બીવું નહીં, મોટા અને ભયાવહ હોવાનું સ્મરણ કરો. તમારા ભાઈઓ, પુત્રો, પત્રીઓ, સ્ત્રીઓ તથા તમારા ઘરોને માટે તમે લડો, એમ કીધું એણે. શું કર્યું? શું કીધું? પહેલા ચોકીદારો બેસાડ્યા, પછી શું કીધું? હવે તમે લડો તમારા ઘરોના માટે, તમારા બાળકોના માટે, તમારા સ્ત્રીઓના માટે. યુ હેવ ટુ ફાઇટ. તમે તેઓમાંથી જ લઈને તેઓને બેસાડ્યા. શું કર્યું તેણે? 13મી કલમ, કોર્ટના નીચેના ભાગમાં લોકોના તેઓના કુટુંબો પ્રમાણે, શું લખ્યું છે ત્યાં? કુટુંબો પ્રમાણે તરવારો, ભાલા, ધનુષ્ય ધારણ કરાવીને બેસાડ્યા. બરાબર સર્ચ કરીને તેઓમાંથી જ બેસાડ્યા. નાવ યુ હેવ ટુ ફાઇટ. તમે સમજો છો? તમારે એક શસ્ત્ર સજ્જિત થવું પડશે. હું આવીને તમને રક્ષણ નહીં આપી શકું. દેટ ઇઝ માય પોઈન્ટ. આ હું કહેવા માંગુ છું. તમે નહીં ઊભા થશો તો આવી જ હાલતમાં અહીંયા આગળ રહેશે. સાક્ષી તૂટેલી રહેશે, શત્રુ મસ્કરી કરશે અને કોન્સ્પિરેસી રચ્યા કરશે, ષડયંત્ર રચ્યા કરશે, બેને ઊભા કરશે, કંઈક નવી વાત લઈને આવશે, બીજા કોઈને લાવશે, નવી વાત લાવશે, અહીંયા કાન ભમરડી કરશે, પેલું પરીક્ષણ લાવશે, પેલું જોખમ લાવશે, પેલું પ્રલોભન લાવશે, વાત જાત જાતનું પ્રભુના કામની ઉપર તે લાવશે, મસલત કરશે, કોન્સ્પિરેસી કરશે. બટ વી હેવ ટુ બો ડાઉન. પ્રભુના હજુરમાં થોભીએ, સાથે મળીને બાંધવાના માટે થોભીએ પ્રાર્થનાપૂર્વક. સેકન્ડલી, આપણે કોઈક એવી જવાબદારીમાં આવો કે જે જાગૃત કરવા માટે, વોર્ન કરે, ચેતવણી માટે પ્રભુ અલગ કરે એવા એક વ્યક્તિને તમારામાંથી અલગ અલગ જગ્યાએ. અને ત્રીજું, તમે જાતે શસ્ત્ર સજ્જિત થઈને પોતાના કુટુંબના માટે, પોતાના ઘરના માટે રક્ષણ કરવાના માટે ઊભા થાઓ. નાના બાળક નહીં બની રહ્યો કે મને પર સાચવશે, મમ્મી સાચવશે, હું પડી જઈશ તો મને ઉચક. નો, બિગ મેચ્યોર બનો, પ્રભુમાં વધો. 5 વર્ષ થયા, 10 વર્ષ થયા, 15 વર્ષ થયા, 25, ક્યાં સુધી લોકો તમને કૂંખમાં ઉચકીને ફર્યા કરે? સારું લાગે? સારું લાગે? મારા મમ્મી મને અહીંયા લઈને આવ્યા ઉચકીને, હે? ના, ઘરે છે, ખબર છે એને મારો દીકરો જશે, સારી ગાડી ચલાવે છે, ચલાવીને જશે અને વ્યવસ્થિત રીતે જશે એટલે આવશે પાછો. એ જ રીતે આપણે ઊભા થઈએ પ્રભુના નામમાં. બરાબર? તમે સમજો છો? હું સહેલુંથી આપવા પ્રયત્ન કરું. સમજ પડે છે? ગુડ. આ હતું પ્રભુના કામની ઉપર હુમલા, તેને સામે કેવી રીતે વર્તવાનું છે. બીજું, જ્યારે વ્યક્તિગત હુમલાઓ થાય છે, પ્રભુના જેઓ સેવા કરે છે, ચાહે કે હું કરી રહ્યો છું, કદાચ તમે કરશો, વ્યક્તિગત હુમલા, જેથી કરીને કામ તૂટી ભાંગે, નાસીપાસ થઈ જાય, તેવા કેવા હુમલા છે એ પણ મેં તમને ગઈ વખતે કીધા હતા. પહેલો હુમલો શું કેવો કરે છે? તે ઈજા પહોંચાડે છે. શું કરે છે? ફિઝિકલ ઈજા, શરીરમાં ઈજા તે પહોંચાડે છે. આપણે વાંચીએ છીએ 6 અધ્યાયની અંદર તેની 2જી કલમ. એક ગામમાં મુલાકાત કરીએ, છેલ્લો ભાગ. પણ તેઓ તો મને નુકસાન કરવાનો મનસૂબો કરતા હતા. શું કરતા હતા તેઓ? 6 અધ્યાય તેની 2જી કલમ. નેહમ્યાની ઉપર હુમલો કરવાના માટે તેઓ પ્રયત્ન કરતા હતા વ્યક્તિગત રીતે. આપણને ઘઉંની પેટે ચાળવાને સારું તે માંગે છે. લુકની સુવર્ણમાં આપણે વાંચીએ છીએ 21-22 અધ્યાયની અંદર. પિત્તરના પ્રભુએ કહ્યું કે તારે ઘઉંની પેટે ચાળવાના માટે માંગ્યો છે. આપણા શરીરને, આપણા પ્રાણને, આપણા આત્માને કેટલે હદે તે નુકસાન પહોંચાડે માટે તે માંગે છે. ને પ્રભુ ઘણીવાર અલાઉ પણ કરે છે. તમારા મારા જીવનમાં પ્રભુ શારીર પણ દુઃખ આવવા દેશે. શરીર પર બી પ્રભુ દુઃખ આવવા દેશે, એટેક આવવા દેશે, આપણા શરીરને હાનિ પહોંચાડવા માટે. શેતાન આપણને સ્પર્શ કરે. આપણે ગાયું ને જે પ્રમાણે પહેલા કોરિન્થીના 12મા અધ્યાયની અંદર પાઉલ કહે છે, શેતાનના દૂતની પેટે એક કાંટો મને શરીરમાં આપવામાં આવ્યો છે. આપણે ગીત ગાઈ ગયા, એક કાંટા મુझे દિયા હૈ. એક કાંટો આપવામાં આવ્યો કે તે મને ખૂંચ્યા કરે. એ શેતાનના દૂતની જેમ આપણને આપે છે, અલાઉ કરે છે. પણ સાથે પ્રભુ શું આપે છે? કૃપા આપણને આપે છે. તો જેઓ શરીરમાં વ્યાધિ અનુભવી રહ્યા છે, અનારોગ્ય અનુભવી રહ્યા છે ઘણા વર્ષોથી, કામ તમે પ્રભુનું નહીં કરો માટે શેતાનના હુમલાના રૂપે આવે છે. મનસૂબો કરે છે કે તે આપણને શું કરે? નુકસાન પહોંચાડે. ત્યારે પણ આપણે શું કરવાનું છે? વિશ્વાસથી પ્રભુના હાથમાં
પોતાને સોંપવાનું છે. ચાહે આપણું શરીર રહે કે નહીં રહે, આપણા શરીરને ગમે એટલું નાશ થઈ જાય, નુકસાન પહોંચે, તો બી આપણે પ્રભુમાં સ્થિર રહીએ, એનામાં બળ પકડીએ. જે પ્રમાણે પાઉલે કહ્યું કે હું જેટલો નિર્બળ છું, મારી નિર્બળતામાં તેનું સામર્થ્ય આવે માટે હું મારી નિર્બળતા વિશે વધારે અભિમાન કરીશ. તો આવા દુઃખોના માટે, શરીરના દુઃખોના માટે પ્રભુની સ્તુતિ કરો અને પ્રભુને કહો કે પ્રભુ આમાં તારું સામર્થ્ય મને આપ, તારી કૃપા મને આપ. અને એની કૃપા તમારા માટે બસ રહેશે. નહીં બીવો, તમારા શરીરમાં જે પણ વ્યાધિ હોય પ્રભુ તમને સહાય કરશે, કૃપા આપશે. બરાબર. સેકન્ડલી બીજું તે કેવો હુમલો કરે છે એ પણ મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું. યાદ છે કોઈને? હા, યાદ છે કે નહીં? ત્રીજી કલમ, હું એક મોટું કામ કરવાના રોકાયેલો છું, મારાથી અવાય નહીં. હું તે પડતું મૂકીને તમારી પાસે આવીને શા માટે કામ બંધ પાડું? શું કરે છે શેતાન? માઇન્ડ ડાયવર્ટ કરે છે. શું કરે છે? બીજે લઈ જાય છે. તમે સાલોમ પર આવતા જાઓ અને પેલો ડ્રાઈવર ગાડી બીજે લઈ જાય, શું થાય? તમને બીજી દિશામાં લઈ જાય. ડાયવર્ટ માઇન્ડ. શું કરે છે? હું કોઈ પણ બીજા કામમાં પડું અને સેવા, પ્રભુનું કામ બંધ પાડું. વાંચ્યું ને? શા માટે કામને બંધ પાડું? તો આ બીજો શેતાનનો હુમલો છે વાળાઓ. શેતાને બહુ ચાલાકીથી કોનો ઉપયોગ કર્યો? પહેલી કલમ, સાનબાલાટે, ટોબિયા, અરબી ગેસેમ જેઓ શત્રુ હતા. તેઓ કેવું કીધું? આવ નેમિયા, આપણે સાથે મળીને મસલત કરીએ, આપણે વાતચીત કરીએ. તમને મને બીજા કોઈ પણ કામમાં પોરવીને, બીજા કોઈ પણ કામના ભાર નીચે લાવીને તમને ને મને પ્રભુના કામથી, જે સાચું કામ છે તેનાથી તે દૂર કરશે. પ્રભુના કામની વિરુદ્ધ તે કરશે. મેં તમને ગઈ વખતે બી કીધું હતું, ઘણીવાર સાચી વાતોને લાવીને બી તમને રોકશે. ઘણીવાર સેવાની સામે બીજી સેવા ઊભી કરીને તમને રોકશે. ઘણીવાર સંગતની સામે બીજી સંગત લાવીને તમને રોકશે. ઘણીવાર પ્રભુના કામની સામે બીજું પ્રભુનું કામ લાવીને તમને રોકશે. યાદ રાખીએ, તમારે સર્ચ કરવું પડશે. વોટ ઇઝ ધ વર્ક ફ્રોમ ધ લોર્ડ? પ્રભુનું તરફથી કયું કામ છે? પ્રભુ તરફથી કઈ સંગત છે? પ્રભુ તરફથી કઈ સેવા છે? પ્રભુ તરફથી ક્યાં જવા માટે મને કહેવામાં આવ્યું? ત્રણે સાફ કહી દીધું. શું કીધું એણે? હું આવીશ નહીં. શું કીધું ત્રણે? હા, વાંચ્યું ને તમે? ક્યાં લખ્યું છે? ત્રીજી કલમ વાંચીએ સાથે મળીને. મેં તેઓની પાસે ખેપિયા મોકલીને કહેવડાવ્યું કે હું એક મોટું કામ કરવામાં રોકાયેલો છું, માટે મારાથી, હા, હું તે પડતું મૂકીને તમારી પાસે આવીને શા માટે? તમે આ અનુભવી રહ્યા છો? હા કે ના? માનું છું તમે અનુભવો છો. હું પણ આ અનુભવું છું. બહુ બધી જગ્યાએ મને બિઝી કરવાના માટે બીજા કામની ઉપર મારું ધ્યાન લઈ જઈને ઘણી જગ્યાએ મારું માઇન્ડ પણ ડાયવર્ટ કરે, જેથી પ્રભુનું કામ ન થાય. જે પ્રભુએ ચીંધ્યું છે એની સાક્ષી ઊભી કરવાનું, પ્રભુની સેવા કરવાનું, બાંધવાનું, તેનાથી ખસીને બહુ બધું વસ્તુ તે લાવે છે, બહુ જાત જાતનું, જેથી કરીને માઇન્ડ ડાયવર્ટ થઈ જાય. બહુ વાર મારું મન ડાયવર્ટ થયું પણ છે. ઘણી વાર મેં મૂકી દેવાનું ધાર્યું છે, ઘણી વાર હું છોડી દેવાનું ધાર્યું છે. તમે પણ એ પ્રમાણે કર્યું હશે. પ્રભુ આપણી સહાય કરે. નેમિયાના જેવા આપણે દ્રઢ મનવાળા બનાવે, સચેત બનાવે, જાગૃત બનાવે. આપણને ખબર પડે કે ક્યાં ગાડી જોખમ છે અને આ શૈતાન તરફથી છે કે પ્રભુ તરફથી છે. પ્રભુ આપણને વાઇસ બનાવે, જાગૃત બનાવે. પાછું શું કરે? વાઇસ, ચાલાકને હોશિયાર બનાવે. આપણે ખબર પડે અને આપણે યોગ્ય નિર્ણય લઈએ. નહીં જઈએ એવી જગ્યાએ, નહીં જઈએ એવા કામમાં, નહીં પોતાને એવા કામમાં રોકીએ કે જેથી કરીને આપણો ઉપયોગ ન થઈ શકે. ફરી રિપીટ કરું છું, પોતાને એવી જગ્યાએ ન રોકીએ કે આપણો પ્રભુ ઉપયોગ ન કરી શકે. જો એ પ્રમાણે નેમિયાએ કર્યું હોતે, પ્રભુનું કામ અટકી ગયું હતું. આ તો છઠ્ઠા અધ્યાયમાં છે. હજુ સમય હતો કે કામ પૂરું થાય એ પહેલાં લાસ્ટ એટેક હતો શૈતાનના અટકાવવા માટે. આપણા પ્રભુ ઈસુની ઉપર પણ બહુ આવા આવ્યા. જ્યારે તે પૃથ્વીની ઉપર હતો, એક મોટા કામના માટે દેવે એને મોકલ્યો. ઉદ્ધારનું કામ, લોકોના બચાવનું કામ, બલિદાનનું કામ અને વધસ્તંભ પર જવાનું કામ. ભારે મોટું કામ અને મહત્વનું કામ. પરંતુ એની આગળ શૈતાન બહુ હોશિયારીથી બધું લાવતો, બીજું બધું વસ્તુઓ, જેથી કરીને કામ સુધી નહીં પહોંચે. ઘણી વખત તેના શિષ્યોનો જ ઉપયોગ કરતો. શૈતાને એક વખત પિત્તરનો ઉપયોગ કર્યો અને લાવીને આગળ કહ્યું,
જ્યારે પ્રભુ ઈસુએ કહ્યું કે મારે ઘણું દુઃખ સહન કરવાનું છે, મારે વધસ્તંભ પર જવાનું છે, શાસ્ત્રીઓ અને ફરોશીઓથી, યાજકોથી, વડીલોથી નાકારવાનું છે અને ઘણાઓની ખંડણીને સારું પોતાનો જીવ આપવાનું છે, મારે આ કરવાનું છે. તારે પિત્તરે શું કીધું? હે પ્રભુ, તારાથી એ દૂર રહો, તારાથી. કે તો રાજા બનવા માંગતા હતા, રાજ કરવા માંગતા હતા. તેઓનું હતું કે હમણાં જ મિલેનિયમ કિંગડમ, 1000 વર્ષનું રાજ્ય પ્રભુનું સ્થપાઈ જશે. તારે પ્રભુએ શું કહ્યું? હે શેતાન, મારી, કેમ કે તું માણસોની વાતો પર ચિત્ત લગાડે છે ને દેવની વાતો પર આપણે પ્રભુ કૃપા આપે, આપણને ખબર પડે કઈ વસ્તુ માણસો તરફથી છે, કઈ વસ્તુ દેવ તરફથી છે. સમજ પડી મારી? અને શું કરીએ? ફોકસ કરીએ. લુકની સુવાર્તા, લુકની સુવાર્તા 9મો અધ્યાય. જો એ કલમ ત્યાં છે માટે વાંચી લઈએ. જો પહેલા તો 22મી કલમ વાંચીએ, 9મો અધ્યાય 22મી કલમ સાથે મળીને વાંચીએ. 9 ને 22. વળી તેણે તેઓને કહ્યું કે માણસના દીકરાએ ઘણું સહેવું, વડીલોથી તથા યાજકોથી તથા શાસ્ત્રીઓથી ના પસંદ થવું તથા માર્યા જવું અને ત્રીજે દાડે જરૂરનું છે. ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એનાથી ધ્યાન ડાયવર્ટ કરવાના માટે સાતાન બહુ બધી વસ્તુ લાવતો. ચમત્કારો પણ તેઓમાંના એક હતા. માઇન્ડ વેલ. પૃથ્વી પરની સેવા જે હતી, ભલે પૃથ્વી પર પ્રભુ હતો અને એને કરવાનું હતું, પણ એનાથી બહુ તેને રોકવામાં આવતો. જે ખરી સેવા નહોતી. ખરી સેવા તો લોકોને પ્રભુની પાસે લાવવા અને પ્રભુની સાથે એક કરવા, દેટ ઇઝ ધ મેઇન પર્પઝ. પરંતુ આ પૃથ્વી પરની સેવાઓ દ્વારા પણ તેને બહુ વખત અટકાવવાનો પ્રયત્ન કરતો. માટે આપણે વાંચીએ છીએ 51મી કલમ સાથે મળીને વાંચીએ. 51 ને 52. લોક 9, 51, 52 ધ્યાનથી વાંચીએ સાથે મળીને. તેને ઉપર લઈ લેવાના દિવસો પૂરા થવા આવ્યા ત્યારે તેણે યરૂશલેમ જવા સારું પોતાનું મોં તે ભણી દ્રઢ રાખ્યું. તેણે પોતાની આગળ ખેપિયા મોકલ્યા. તેઓ સારું તેણે તૈયારી કરવા માટે સમૃદ્ધના એક ગામમાં ગયો. 53મી કલમ વેરી ઇમ્પોર્ટન્ટ વાંચીએ. તેઓએ તેનો આવકાર કર્યો નહીં, કારણ કે તેનું મોં યરૂશલેમ. વાંચ્યું, સાંભળ્યું તમે? એ ગામમાં સ્વીકાર પણ નહીં થયો. તેઓના એ ગામમાંથી એને એ લોકોએ સ્વીકાર્યો નહીં પ્રભુ ઈસુ ખ્રિસ્તને. કેમ? કારણ કે તેનું ધ્યાન ક્યાં હતું? તેનું ફોકસ ક્યાં હતું? યરૂશલેમ. યરૂશલેમમાં શું હતું? દુઃખ સહન. શું હતું? વધસ્તંભ. ત્યાં એનો નકારવાનો હતો. ત્યાં એને પકડીને વધસ્તંભ પર ચડી દેવાના હતા. સમય આવી ગયો એને લઈ લેવાનો. તારે એને શું કર્યું? ડાયરેક્શન, કમ્પ્લીટ ફોકસ કર્યું. દરેક બીજી વસ્તુ પર તેણે ધ્યાન બંધ કરી દીધું. તેણે પૃથ્વી પરની જે પબ્લિક મિનિસ્ટ્રી હતી તેણે સ્ટોપ કરી દીધી અને એના શિષ્યોની સાથે સમય વિતાવવા લાગ્યો. છેલ્લા અઠવાડિયા, છેલ્લા દિવસો જેટલી બને એટલી તેના શિષ્યોની સાથે તેણે વાત કરી. જગતના લોકોની જે સેવા હતી એણે બંધ કરી અને ફોકસ કર્યું. માટે એ ગામમાં જઈને જતા હતા અને ખેપિયા પણ મોકલ્યા, પણ ખેપિયાઓને સ્વીકારવામાં નહીં આવ્યા. ઇફ રિજેક્શન કમ અથવા તો જો નકાર આવે છે, કોઈ જગ્યાએથી અટકાવ આવે છે, આપણે સમજવું જોઈએ કે પ્રભુની ઈચ્છા નથી. શું? પ્રભુની ઈચ્છા. દુઃખી નહીં થવું. જો તમારું અપમાન થાય છે, જો નકાર છે, તમારા માટે દરવાજા બંધ થઈ જાય છે, પ્રભુ તરફથી છે. કેમ? કારણ કે પ્રભુએ કોઈ જ બાબતના માટે તમને નક્કી કર્યા છે. ત્યાં ફોકસ કરો, જેમ નેહમિયાએ કર્યો, જેમ ખ્રિસ્તે કર્યો. ત્યાં ધ્યાન આપો, બીજી બધી વસ્તુથી ધ્યાન હટાવી દો. હા, ડાયવર્ટ માઇન્ડ. પણ એણે શું કર્યું? ના પાડી દીધી. ફોકસ કર્યું. શું તમને ખબર છે તમારા માટે દેવે શું ઠરાવેલું છે? શું મને ખબર છે પ્રભુએ મારા માટે શું નક્કી કર્યું છે? શું હું કન્ફર્મ છું? ધીસ ઇઝ માય વર્ક ફ્રોમ ગિવન ટુ મી ફ્રોમ ધ લોર્ડ. પ્રભુ તરફથી મને આપવામાં આવેલું આ કામ છે અને હું પડતું નહીં મૂકું બીજી કોઈ વસ્તુમાં રોકાય નહીં. મને ગમે એવી વસ્તુમાં પણ નહીં. મને નહીં ગમે એ વસ્તુમાં તો નહીં જ, પણ મને ગમે એવી વસ્તુમાં પણ રોપાઈને, ચાહે બિઝનેસમાં, ચાહે ખેતરમાં, ચાહે કોઈ પણ બીજી સામાજિક પ્રવૃત્તિમાં, પેલા ભાઈને મદદ કરવા જવામાં, પેલા ભાઈના મૈયતમાં જવામાં, એના લગ્નમાં જવામાં, એના સમાજના ક્રિયા કરવામાં, પ્રભુના કામમાં જો અવરોધરૂપ થતું હોય, અટકો વાલાઓ, અટકો. સમજ પડી? પ્રભુના કામને મહત્વ આપો. ખ્રિસ્તે આપ્યું, તમે હું કોણ છે?
નહીં તો શેતાનના ફાંડામાં ફસાશો, જેવી રીતે બચી ગયો ને એમને. તો આ બીજું હતું. ત્રીજું, આ તો હું મારા મેઇન મેસેજ પર અવાશે જ નહીં, આની પર જ જાય છે, પણ નહીં, પ્રભુની ઈચ્છા છે તો જોઈએ. અચ્છા, ત્રીજું શું હતું? કોઈને યાદ છે? તમે લખતા નથી. તેની ઉપર દોષ મૂકવામાં આવ્યો. શું કરવામાં આવ્યો? બ્લેમ. ક્યાં વાંચીએ છે કે તેઓ ભેગા મળીને કીધું કે ભાઈ તું તો રાજા થવા માંગે છે, 6ઠ્ઠી કલમ, તું સરદાર બનવા માંગે છે અને તું એટલા માટે કોટ બનાવી રહ્યો છે, એવી અફવા ચાલે છે. અને તે પ્રબોધક નિમ્યા છે 7મી કલમ પ્રમાણે. આવો આપણે મસલત કે જૂઠ્ઠો આરોપ મૂકવામાં આવ્યા. શું કરવામાં આવ્યું? જૂઠ્ઠા આરોપ. આપણી પર જૂઠ્ઠા આરોપ મૂકવામાં આવે, તમારી પર જૂઠ્ઠા આપવામાં આવે. અરે તમે તો આવું કરવા માંગો છો, તમે તો મંડળી તોડવા માંગો છો, તમે તો ફલાણું ઢીકું કરવા માંગો છો. ડોન્ટ વરી. આપણે શું કરવાનું છે? અહીંયા આપણે શું કરવાનું છે? પ્રભુની ઉપર છોડી દેવાનું. શું કરવાનું છે? આનો આપણે પ્રત્યુત્તર આપવાનો, આપણે સામે થવાનું. આ પ્રભુનો ડિસિપ્લિન, આ જે સ્ક્રિપ્ચરલ જે છે તે હું તમને કહું છું, જે દેવના વચનમાં અપાયેલું હથિયાર છે તે છે. કદી પણ આક્ષેપો, દોષ એની સામે થવાનું પ્રભુ આ વચન શીખવતું. જેમ આપણા પ્રભુએ એની પર પુષ્કળ આરોપ મૂકવામાં આવ્યા, જૂઠ્ઠા દોષ મૂકવામાં આવ્યા. તે નિર્દોષ હતો છતાં પણ એણે શું કર્યું? જેમ ઘેટી કાતરના અડી આગળ મૂંગી રહે તેમ તે મૂંગા રહીને તેણે સર્વ સહન કર્યું. તો આપણી વિરુદ્ધ બોલવામાં આવતી સર્વ, જો દેવના કામની વિરુદ્ધ કંઈક ઊભું થાય ને તો તમારે ને મારે ઊભા રહેવાનું. પણ જો વ્યક્તિગત રીતે કોઈ પણ આરોપ પ્રત્યારોપ થાય, હુમલો થાય વ્યક્તિઓથી, તો આપણે શું કરવાનું? સહન કરવાનું. શું કરવાનું? ચૂપ રહેવાનું અને સહન કરવાનું. જ્યારે આપણે વાંચીએ છીએ મૂસાની ઉપર આરોપ મૂકવામાં આવ્યા, ગણનાના 12મા અધ્યાયની અંદર છે. એની બહેને મરિયમે કીધું અને હારૂને કે તમે શું પ્રભુ તમારી જ મારફતે બોલે છે? શું પ્રભુ મારી મારફતે બોલતો નથી? શું કીધું એણે? હા, જોઈ લો, ગણના 12. શું પ્રભુ તમારી જ મારફતે બોલે છે? પ્રભુ અમારી મારફતે બોલતો નથી. એના પર દોષ મૂકવા માંડ્યા. જો કે મૂસા તો શું હતો? પૃથ્વીના પટ પર સર્વથી નમ્ર માણસ હતો. 12મો અધ્યાય અને 2મી કલમ. અને તેઓએ કહ્યું શું યહોવા માત્ર મૂસાની મારફત જ બોલ્યો છે, અમારી મારફત પણ તે બોલ્યો નથી શું? અને યહોવાએ તે સાંભળ્યું. 3જી કલમ. હવે તે માણસ મૂસા પૃથ્વીની પટ પર સર્વ લોકોના કરતાં નમ્ર માણસ હતો. 6ઠ્ઠી કલમ. અને પ્રભુએ શું કહ્યું? મારી વાત સાંભળો, જો તમારી મધ્ય પ્રબોધક હોય તો હું યહોવા તેને સદસ્ય પ્રગટ થઈશ ને સ્વપ્નમાં હોય તો તેની સાથે બોલીશ. પણ મારા મૂસા એવો નથી, સેવક મૂસા એવો નથી. તે મારા આખા ઘરમાં કેવો છે? વિશ્વાસુ છે, વગેરે વગેરે. તો તમે એની વિરુદ્ધ બોલતા કેમ બીધા? કોણે એનો પક્ષ લીધો? મૂસાનો? દેવે પક્ષ લીધો. તો આપણું કામ શું છે? કીપ ક્વાઇટ. પ્રભુ આપણો જવાબ આપશે એની રીતે, એના સમયમાં. અમારી વિરુદ્ધ પણ ઘણું લોકો જૂઠ્ઠાણું ચલવે છે, બોલે છે. વી હેવ ટુ કીપ ક્વાઇટ. આઈ એમ ઓલવેઝ કીપ ક્વાઇટ. હા, પ્રભુના કામની વિરુદ્ધ જો કંઈ હોય તો હું ચૂપ રહેતો નથી, હું બોલું છું. પરંતુ જ્યારે વ્યક્તિગત રીતે મેં આ વર્ષોથી નિયમ બનાવ્યો, જ્યારે હું નાનો હતો ત્યારથી મેં આ નિયમ બનાવેલો કે પ્રભુના કામની વિરુદ્ધ હશે તો હું ચૂપ રહીશ નહીં, પણ મારી વિરુદ્ધ જો કંઈ પણ હુમલા આવશે તો હું શાંત રહીશ, હું ચૂપ રહીશ અને સહન કરીશ. તો આ જ પ્રભુએ આપ્યું. અને ગણનાના 18મા અધ્યાયમાં પણ આ જ વાત છે. જો એણે શું કર્યું? નહીં, 16મો અધ્યાય. ત્યાં કેટલાક લેવીઓ ઊભા થયા. 16મો અધ્યાય 1લી કલમ. લેવીના દીકરા, કહાતના દીકરા, કોરા, અલીએઝર, નાદામ, અબીરામ, પેલેજ, એ લોકો એકઠા થયા અને શું કર્યું? તેઓ મૂસાની સામે ઊભા થયા. 2જી કલમ, 16મો અધ્યાય 2જી કલમ. તેઓ ઇસ્રાયેલ પુત્રોમાંના કેટલાય કે એટલે જમાતના 250 અધિપતિઓ કે તેઓ સભામાં તેડાયેલા નામાંકિત માણસો હતા, તેમની લઈને મૂસાની સન્મુખ ઊભા થયા. 3જી કલમમાં છે સાથે મળીને. અને મૂસા તથા હારૂનની સામે તેઓ એકઠા થઈને તેઓને કહ્યું કે આખી જમાતના સર્વ પવિત્ર છે ને યહોવા તેઓની મધ્ય છે. તે જોતાં તમે વિશેષ સત્તા ધારણ કરો છો તો તમે યહોવાની મંડળી પર પોતાને મોટા કેમ મનાવો છો? 4થી કલમ. અને મૂસાએ એ સાંભળ્યું ત્યારે તે
નીલ ડાઉન, બો ડાઉન, સામે નહીં થયું. પ્રાર્થનામાં પ્રભુની પાસે નમી ગયો તરત. ધીસ ઇઝ અ સાઇન ઓફ ધ રિયલ સર્વન્ટ ઓફ ગોડ. પ્રભુના જે ખરા દાસો છે, સેવકો છે, આ કરે. કદી પણ સામે પડતા, કદી પણ, ભલે એમની નિંદા ટીકા થાય, ઊંધા પડે છે, પ્રભુ એમનો પક્ષ લે છે. તો આ આપણે પ્રભુ શીખવે. જ્યારે દોષ નેહમ્યાની ઉપર મૂકવામાં આવ્યો તે શાંત રહ્યો અને બિલકુલ પણ તેની સામે પડ્યો નહીં. એણે કહ્યું કે આ તો જૂઠી વાત છે, એવું કંઈ નથી. એણે સાચા મનથી, કોઈ ખોટા ઈરાદા વગર તેણે પ્રભુની સેવા કરી. તો આ હતું. બીજું હતું ભય, તે તેઓના જીવનમાં લાવે. શું કરે છે? ફિયર. એ પણ આપણે જોઈ ગયા ને, એની કલમ પણ જોઈ હતી મેં તમને. ગીતશાસ્ત્ર 56:3, યશાયા 12:2. જ્યારે મને બીક લાગશે ત્યારે હું શું કરીશ? યહોવા પર. બીકનો એક જ માત્ર રસ્તો છે, વિશ્વાસ. શું છે? સાંભળો બેન, બરાબર. જો બીક લાગે આપણને, શું કરીએ? પ્રભુ પર શું કરીએ? સિમ્પલ. શું કરવાનું છે? એનો મતલબ તે મારો યહોવા એ મજબૂત કિલ્લો છે, ન્યાય તેમાં નાસી જઈને સુરક્ષિત. યહોવા કોણ છે? મજબૂત કિલ્લો. જ્યારે આપણને બીક લાગે તો શું કરવાનું? એની અંદર નાસી જઈને સંતાઈ જવાનું. ક્યાં વાંચીએ છીએ? પુનર્નિયમ 18. પુનર્નિયમ 18. નીતિવચન. માફ કરજો, મારાથી દર વખતે નીતિવચન અને પુનર્નિયમ બોલાય છે. નીતિવચન હું કાઢું છું, નીતિવચન પણ મારાથી બોલાય છે. મારા થોડાક પ્રોબ્લેમ છે, ખબર નહીં કેમ. નીતિવચન 18:10. નીતિવચન 18:10. ઝડપથી. હા, નેકીવાન તેમાં નાસી જાય ને કેવો થઈ જાય? તો હુમલો થાય, બીક લાગે, શરીરની બીક લાગે, મરણની બીક લાગે, ભવિષ્યની બીક લાગે, છોકરાઓની બીક લાગે કે છોકરાઓનું શું થશે, અનિશ્ચિતતા. શરીરમાં અવાજી રોગ હોય, ડૉક્ટરે કહી દીધું હોય હવે તમે જીવશો નહીં, બસ આટલું જ. બીવો નહીં. શું કરો? ભરોસો રાખો. શું કરો? ગીતશાસ્ત્ર 91. એ શું છે ખરેખર? એનામાં સંતાવું તે શું છે ત્યાં લખેલું છે. ગીતશાસ્ત્ર 91. મને ખબર નથી, આપણું વચન બીજે જઈ રહ્યું છે, પણ પ્રભુના હાથમાં દોરવણી આપી રહ્યો છે તો આપણે જઈ રહ્યા છે. ગીતશાસ્ત્ર 91. ઝડપથી વાંચીએ. પહેલી કલમથી હું વાંચું છું, તમે બીજી કલમ વાંચજો. પરાત પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વ સમર્થની એ કિલ્લામાં એની પાછળ સંતાવું અને એના પાંખોની નીચે રહેવું તે શું છે? બીજી કલમ. તે મારો આશ્રય તથા કિલ્લો. અચ્છા, ત્રીજી કલમ. કેમ કે તે પારધીના પાસથી નાશકારક બરકીથી તને બચાવશે. ચોથી કલમ. રાત્રે જે ધાસ્તી લાગે છે, એટલે કે બીક લાગે છે તેથી, અથવા તો દાડે ઉડનાર તીરથી, તારી બાજુએ 1000 ને તારી જમણે હાથે 10,000 માણસ પડશે, પણ તે તારી પાસે આવશે. કેમ કે હે યુવા, તું મારો આધાર છે, તે પરાત પરને તારો આશ્રય કર્યો છે. 10મી કલમ. તારા પર કઈ દુઃખ આવી પડશે નહીં, મરકી તારા તમ. આખું ગીત આપણા રક્ષણના માટે લખેલું છે, પ્રોટેક્શનના માટે લખેલું છે. ગ્રેટ પ્રોટેક્શન, આપણું મહાન સંરક્ષણ છે. પણ એ ક્યાં? એની મંડળીમાં, એના સંતોની મધ્યે, એના લોકોની મધ્યે, વચનના ઘેરાવાની અંદર, પવિત્ર આત્માના ઘેરાવાની અંદર, એના લોહીના ઘેરાવાની અંદર, એના વધસ્તંભના સામર્થ્યના ઘેરાવાની અંદર, ત્યાં રક્ષણ છે. એ કિલ્લો છે. શું તમે એ જગ્યાએ છો? નો ચેક. પરાત પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તેઓ સર્વ સમર્થની છે. શું જાણો છો પરાત પરનું ગુપ્ત સ્થાન શું છે? ધ સિક્રેટ પ્લેસ ઓફ ગોડ ઇન હિઝ ચર્ચ. શું છે? શું છે? મંડળી. મંડળી. બોલો, શું છે? મંડળી. પ્રભુના સાચા લોક એ જગ્યા છે. એઓની મધ્યમાં તમારું રક્ષણ થશે, કે તમારા માટે પ્રાર્થના કરવામાં આવશે. જે વાંચી ગયા 2 માથી 18-19 2 કલમની અંદર.
જે કઈ આપણે પૃથ્વી પર બાંધશું આકાશમાં બંધાશે. શત્રુ બંધાયેલો રહેશે, તમે છોડાવાયેલા રહેશો, તમે સુરક્ષિત રહેશો. પરંતુ એ સાચી જગ્યા ઉપર તમે જો હશો, હું હોઈશ તો, જે નવા કરારની પેટર્ન પર બનેલી છે. તો આ સર્વ ભયમાંથી તેણે તેઓને છોડાવ્યા અને પ્રભુ રક્ષણ કરતો ગયો. હવે આવી જઈએ નેહમ્યા 6 અધ્યાય. લાસ્ટ જે હતું શું કે છે એણે? ફોલ્સ પ્રોફેટ. બીજા શું હતા? જૂઠા ઉપદેશક. તે એના દ્વારા પણ તે હુમલો કરે છે. એ આપણે વાંચીએ છીએ 10મી કલમથી લઈને 14મી કલમ સુધી. 6 અધ્યાય નેહમ્યા 10મી કલમથી લઈને 6ઠી કલમ સુધી. તે શું હતું? મહાટેબેલના પુત્ર દલાયાના પુત્ર શમાયાના ઘેર હું ગયો. બારણા બંધ કરીને તે અંદર ભરાઈ રહ્યો હતો. તેણે કહ્યું કે આપણે દેવના મંદિરમાં બંધ બારણે ભેગા થઈએ, કેમ કે તેઓ તને મારી નાખવા આવશે. હા, તેઓ તને રાત્રે મારી નાખશે. આ કોણ હતો? શમાયા કોણ હતો? પ્રબોધક હતો. કોણ હતો? હા, પ્રબોધકે બોલાવ્યો. બહુ ચાલાકીથી પ્રભુના જ લોકોને શૈતાન ઉપયોગ કરે છે. પ્રભુના જ લોકોને. અચ્છા, શું કહે છે? મેં કહ્યું કે શું મારા જેવા માણસે નાસી જવું જોઈએ અને પોતાનો જીવ બચાવવા સારું કોણ મંદિરમાં ભરાઈ જાય? હું અંદર પ્રભુના ઘરને બીજી અર્થમાં પ્રોટેક્શન બતાવવામાં આવ્યું. આપણે અંદર ભરાઈ જઈએ, કામ પડતું મૂકી દે. મેં નહીં, ઘણા બધા આજે પ્રભુના નામમાં પ્રભુના ઘરની અંદર એ રીતે એનો દુરુપયોગ કરી રહ્યા છે મંડળીનો, કે પ્રભુનું કામ ન થાય અને બીક મારે તેઓ એનો ઉપયોગ કરી રહ્યા. મારે શું કામ અંદર ભરાઈ જવું જોઈએ મારા જેવા માણસ? અચ્છા, 12મી કલમ. મેં ખ્યાલ કર્યો કે દેવે તેને મોકલ્યો નહોતો, તેણે એ પ્રબોધ મારી વિરુદ્ધ કર્યો હતો, કેમ કે ટોબિયાએ તથા સાનબલાડે તેને લાંચ આપીને રાખ્યા. પૈસા લઈને પ્રભુના લોકો, પ્રભુના સેવકો વેચાઈ જાય છે અને ખોટું શિક્ષણ, ખોટી વાત, ખોટાના લોકોના બીવડાવવાના માટે ખોટી વાતો કરે છે. 13મી કલમ સાથે મળીને વાંચીએ. હું બી જાઉં એ પ્રમાણે કરીને પાપ કરું, જેથી મારી નિંદા તથા અપકીર્તિ કરવાનો નિમિત્ત તેઓને મળે. હે મારા દેવ, ટોબિયાનું, સનબલાડનું તેઓના કૃત્ય પ્રમાણે તું સ્મરણ કરજે. ને નોઆદ્યા પ્રબોધિકા તથા બાકીના પ્રબોધકો જેઓ મને ડરાવવા ઈચ્છતા હતા તેઓનું પણ તું. અમે પ્રાર્થના કરતા હોઈએ છીએ કે જેઓ પ્રભુના સેવકો કેવડાવે છે, પ્રભુના લોકો કેવડાવે છે, તે જો નુકસાન લાવી રહ્યા છે, પ્રભુ તું તેઓનું સ્મરણ. અહીંયા ચેતવવાનું. આ લોકો કોણ છે? ફોલ્સ પ્રોફેટ. કોણ છે? જૂઠા ઉપદેશકો છે. એઓ પ્રભુના જ કામને અટકાવવાના માટે ખોટી રીતે ખોટી વાતો લાવે છે અને લોકો ગૂંચવણમાં પડે કે સાચું કોણ છે? આ પ્રભુનો દાસ સાચું કહે છે કે આ પ્રભુનો દાસ સાચું કહે છે? આ પ્રભુનો સેવક સાચી વાત કરે છે કે આ પ્રભુનો સેવક સાચી વાત કરે છે? અને લોકો શું કરે છે? ગૂંચવાડામાં પડે. શું કરે છે? પ્રભુના લોકો કન્ફ્યુઝનમાં, જેમ નેહમ્યા કન્ફ્યુઝ થઈ ગયો, પણ એ શું કર્યું? તરત ખ્યાલ કર્યો. જો કેટલો ડિટર્મિનેટ હતો, એના ફોકસ કેટલું ગજબનું હતું એનું કામના માટે. આટલી બધી રીતે એને અટકાવવાના તરત ખસ્યો જ નહીં. છેલ્લે સેવકોનો ઉપયોગ કર્યો પ્રભુ, તો બી એણે શું કર્યું? ખસ્યો. સ્ટ્રોંગ ડિટર્મિનેશન. જ્યારે પ્રભુ પ્રેરણા કરે છે, બોજ કરે છે અને મોકલે છે કામના માટે, વચન આપે છે, કૃપા આપે છે અને કન્ફર્મ હોય છે આપણને કે નહીં, આ પ્રભુ તરફથી છે, આ કામ પ્રભુ તરફથી છે, આ જગ્યા પ્રભુ તરફથી છે, આ સંગત પ્રભુ તરફથી છે, આ સેવકો પ્રભુ તરફથી, આપણને ખબર પડે છે, તો આપણે શું કરવાનું? પછી એને પકડી રાખવાનું કમ્પ્લીટ વિશ્વાસ યોગ્ય રીતે. અને તેઓ ન કરવાના કારણે આજે ઘણાએ પોતાને જખમી કર્યા છે. માથીની સુવડતા 7મો અધ્યાય 15મી કલમ, માથી 7 ને 15 સાથે મળીને વાંચીએ. માથી 7 ને 15. જે જૂઠા ઉપદેશકો ઘેટાનો વેશ તમારી પાસે આવે છે, પણ માહે ફાટી ખાનારા વરુણા જેવા છે, તેઓ સંબંધી સાવધાન રહો. તેઓના ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાના ઝાડ પરથી દ્રાક્ષા, ઊંટકરી તથા અંજીર તોડે? તો પ્રભુ ઈસુએ શરૂઆતથી જ તેઓને ચેતવ્યા અને તેઓને ધ્યાન કરવાનું કહ્યું કે આવા લોકો આવશે કે જે તમને શું કરશે? ભૂલાવવામાં નાખશે. તેઓ મારા નામથી જ ઉપદેશ કરશે, પણ તમે કેવી રીતે ઓળખશો? પ્રભુ શું કહ્યું?
તેઓના ફ્રૂટ્સ, તેઓનું જે પ્રચાર છે તે અને તેઓનું જીવન મેળ ખાશે. જીવન અલગ, પ્રચાર. તો આપણને તરત ખબર પડી જશે ને, ખબર પડશે કે નહીં ખબર પડે? જીવનથી ખબર પડે ને કે આ ભાઈ જેવું જીવન જીવે છે ને પ્રચારમાં તો કોઈ બહુ ફરક છે. તો આપણે શું સમજવાનું? પ્રભુ તરફથી. તો આપણે શું કરવાનું? કાનને શું કરવાના? કાન બંધ કરવાના. વાઇસ બની જવાનો. વાઇસ ઘેટાના વેશમાં વરુઓના જેવા છે, ફાડી ખાશે. પાઉલે બહુ બધું લખ્યું છે બીજા કરંથીના 11મા અધ્યાયની અંદર, તમે આપણે જોઈશું હમણાં લેટર ઓન, પણ અહીંયા થોડુંક જોઈ લઈએ. બીજી સાઇન શું છે? અચ્છા, તેઓ શું કરે છે? 22મી કલમ. 22મી કલમ વાંચીએ? કોઈ વાંચો? હા. અચ્છા, 21મી કલમ. હા, તેઓ શું કરશે? પ્રબોધ કરશે. તેઓ ભૂતોને બી કાઢશે. તેઓ પરાક્રમી કામો કરશે. પણ શું નહીં કરશે? બાપની ઈચ્છા પ્રમાણે કરશે. શું નહીં કરે? પિતાની ઈચ્છા પ્રમાણે કરશે. ચમત્કારો કરશે, ભૂતોને બી કાઢશે ને પ્રબોધ પણ કરશે. પ્રભુ શું કહે છે? ત્યારે હું તેઓને કહીશ કે મેં તમને કદી ઓળખ્યા નહીં, ઓ ભૂંડું કરનારાઓ, મારી પાસેથી. પ્રભુ તરફથી તેઓ નહોતા અને નથી. ચમત્કારો કર્યા, પ્રબોધ પણ કર્યો. આ સાઇન નથી. સાઇન શું છે? ચિહ્ન શું છે? પ્રભુની ઈચ્છા પૂરી કરનારા સેવક. કેવા? તમને 3 રેફરન્સ હું આપું છું, તે મનમાં ગાંઠ બાંધી દેજો, મોઢે કરી નાખજો. પહેલી છે માથથી 24:24. કઈ છે પહેલી? માથથી 24:24. બીજી છે પુનર્નિયમ 18:18. ત્રીજી છે યર્મિયા 14:14. જો બહુ સિક્વન્સમાં એટલે યાદ રહેશે. માથથી 24 ને 24. શું બોલવાનું? માથીની સુવાર્તા 24મો અધ્યાય 24મી કલમ. પુનર્નિયમ 18:18. યર્મિયા 14:14. પાછા બોલો. માથથી યાદ રહેશે? હા, હવે વાંચો. માથથી 24:24. સાથે સાથે માનો તો બધાને ખબર પડે કે શું વંચાય છે. માથથી 24:24 મળી ગયું બધાને? હા, વાંચો ચલો. હા, જૂઠા ખ્રીસ્ત ને જૂઠા પ્રબોધકો એ શું કરશે? ચમત્કાર કરશે, અદ્ભુત કામો કરી દેખાડશે, અને બનશે તો શું કરશે? પસંદ કરેલાઓને શું કરશે? ભૂલાવામાં નાખશે. આ મારું વચન નથી, મારા ગજવાને વાત નથી કરી રહ્યો, દેવના વચનમાંથી મેં તમારી આગળ બતાવી દીધું. આ પ્રભુએ કહ્યું છે છેલ્લા દિવસોની અંદર આ બધા જ પણ શું કરશે? ભૂલાવામાં નાખશે. બહુ ચેતો વાલાઓ, ચેતો. અચ્છા, બીજું પુનર્નિયમ 18 ને વાંચો. બધાને મળે? બધાને મળ્યું? બધાને મળ્યું? અચ્છા, વાંચો. હા, 22મી કલમ. હા, અહીંયા જો બરાબર સમજજો ને, 18મી કલમમાં શું કહે છે? જે સાચો પ્રબોધક છે કે જેને હું ઊભો કરીશ, એટલે મારો સેવક જે બી કરે નવા કરારમાં, એઓના માટે પ્રભુએ અગાઉથી કહ્યું કે તેઓને હું ઊભો કરીશ. તેના માટે હું શું કરીશ? હું મારા વચન તેના, શું લખે છે 18મી કલમ? હું મારા વચન તેના, ધ વર્ડ ઓફ ગોડ આઈ એમ put it in his mouth. This is a great sign for the true સર્વન્ટ ઓફ ગોડ. પ્રભુનો જે સાચો સેવક છે એના મોંમાં શું હશે?
દેવની વાણી. શું હશે? હા, વર્ડ ઓફ ગોડ, દેવનું વચન. થ્રુ આઉટ તમે સ્ક્રિપ્ચરમાં જોજો. અને દેવનું વચન તેને મોકલ્યું, દેવની વચન તેને મોકલ્યું, દેવના વાણી તેને સંભળાવી. આ સાચી સાઇન છે. અને ખોટા છે તો શું કરશે? 19મી કલમથી વાંચ્યું છું. અને એમ થશે કે મારા નામે મારા જે વચન તે બોલશે તે જે કોઈ નહીં સાંભળે તેની પાસેથી હું જવાબ લઈશ. પણ જે પ્રબોધક ગર્વ કરીને મારા નામે જે વાત મેં બોલવાની મેં તેને આજ્ઞા આપી નથી તે બોલશે, અથવા જે દેવોને મેં નામે જે બોલશે તે માર્યો જશે. અને જો તું તારા હૃદયમાં એમ કહે કે યહોવા એ વાત બોલ્યો નથી તે અમે સી રીતે જાણીએ, ત્યારે પ્રબોધક યહોવાના નામે બોલે અને જો તે વાત પ્રમાણે ન થાય, તે પૂરી કરવામાં ન આવે, તો તે વાત યહોવા બોલ્યો. સેકન્ડ સાઇન જે છે, દેવનું વચન તેના મારફતે પૂરું થશે. જે બોલે છે, કારણ કે આપણો પ્રભુ કદી જુઠ્ઠું બોલતો નથી, તે કદી ફરી જતો નથી. જ્યારે તે વચન બોલે છે ત્યારે તે સોંસરું જીવનમાં ઉતરે છે, જીવનોને બદલે છે, પ્રભુનું કામ થાય છે, પ્રભુની સેવા થાય છે, પ્રભુનું ઘર બંધાય છે, રાજ્યો બંધાય છે, અનંત કાળના માટે લોકોને બચાવી લેવામાં આવે છે, પસ્તાવાની વાતો તેનામાંથી પ્રગટ થતી હોય છે. દેવની વાણી સંભળાય છે. બાબા, આજે દેવની વાણી નથી. જેમ આપણે સમૂહના સમયમાં વાંચીએ છીએ, દેવનું વચન કેવું હતું? ઉપલબ્ધ નહોતું, દુર્લભ હતું. શું હતું? યહોવાની વાણી સંભળાતી જ નહોતી, દુર્લભ હતું. તારે સમૂહેલને પ્રભુ ઉપર કર્યો અને એને કહ્યું કે બોલ યહોવા. એને વાણી સાંભળી, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળે. ધ વર્ડ ઓફ ગોડ, પ્રભુનું વચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો દેવના સેવકના મોંમાંથી દેવનું વચન નહીં આવશે, ઇન્સ્પાયર્ડ વર્ડ, પ્રભુના આત્માથી પ્રેરણા પામીને દોરવાઈને અધિકાર સાથે, સામર્થ્યની સાથે, કે બેઠેલાઓને ખબર પડે આઈ એમ અ સિનર, બેઠેલાઓને ખબર પડે કે મને પસ્તાવાની જરૂર છે, સાંભળનારને ખબર પડે કે મારે દેવ તરફ ફરવાની જરૂર છે, સાંભળનારને ખબર પડે કે હું પડેલો છું, સાંભળનારને ખબર પડે કે હવે મારી પાસે બીજી કોઈ ખ્રિસ્ત સિવાય આશા નથી, મારે બચવાના માટે પ્રભુને પાસે જવા સિવાય કોઈ રસ્તો નથી, એ ખબર પડે. પણ સારી સુફિયાણી વાતો, આ મળશે તે મળશે, તમારું ગમે તેવું જીવન હોય, પસ્તાવાની વાત નહીં, પ્રાયશ્ચિતની વાત નહીં, પ્રભુ પાસે આવવાની વાત નહીં, મન ભાવે તેમ જીવો, પાપમાં બી જીવો, પેલામાં બી જીવો, ખાલી હાલેલુયા હાલેલુયા બોલ્યા કરો, કુદાકૂદ કરો, અને ગમે તે હોય જીવનની સાથે સ્વર્ગમાં જશો. પ્રભુ તરફથી નથી, પ્રભુ તરફથી નથી. જર્મિયા 14:14, જર્મિયા 14:14. સાથે મળીને વાંચે. પછી યહોવાએ મને કહ્યું, પ્રબોધકો મારા નામે અસત્ય પ્રબોધ કરે છે, મેં તેઓને મોકલ્યા નથી, મેં તેઓને આજ્ઞા આપી નથી, હું તેઓની સાથે બોલ્યો નથી. તેઓ ખોટું સદર્શન, સુકન, નિરર્થક વાતો, પોતાના હૃદયનું કપટ તમને પ્રબોધ કરે છે. કોણ છે તેઓ? જેઓ શું કરે છે? ખોટું સદર્શન, વિઝન, પછી શું કહે છે? સુકન અને નિરર્થક વાત, જેનો કોઈ અર્થ નથી. આખા સંદેશાઓની અંદર ગોળ ગપાટા સિવાય કંઈ જ નહીં, નિરર્થક વાત, યુઝલેસ. જે પ્રમાણે આપણે વાંચીએ છીએ, દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. બહુ જ સુધારો, નિષેધને સારું એ શું કરી શકે છે? તારણને અર્થે ઈસુ ખ્રિસ્તમાં છે તેના માટે તમને સંભાળી શકે છે, બચાવી શકે છે. એ વચન તેઓની પાસે નથી. માટે આજે કંગાળ ને બેહાલ એવા પ્રભુના લોકો છે. ઘેટા પાડક તો છે, પણ ઘેટા પાડકોનું કોઈ ઠેકાણું નથી. ઇઝીકેલનો 36મો અધ્યાય આખો તેઓની ઉપર લખેલો છે. તમે વાંચજો તમારા સમયની અંદર, મારી પાસે સમય નથી બચાવવાનો. અને શું કહે છે? પોતાનું હૃદયથી કપટ તેઓ શીખવે. કપટ, જેવી રીતે નેહમિયાને કપટથી તેઓ પૈસાની સેવા કરે છે, તેઓ પેટની સેવા કરે છે. બહુ બધું વચન તો તીતસમાં છે, તિમોથીની અંદર છે. તમે વાંચજો કે તેઓ કેવા છે. તમે ચેતો. હવે થોડીક વચનો વાંચીને બંધ કરવાનો છું, આગળ નહીં જાય. જે વચન આજે હતું એની પર નહીં અપાયું, પણ મારો સમય પૂરો થઈ ગયો. પણ તમે આ ફોલ્સ પ્રોફેટ, ખોટા ઉપદેશકોથી બચી જવા લાવો. આ શૈતાનનો સૌથી મોટું હથિયાર, જે છેવટનું હથિયાર છે, તે વાપરશે, વાપરી રહ્યો છે. બહુ જગા વાપરી રહ્યો છે, જગા. સાચા સેવકો બહુ ઓછા છે, આંગળીને વેડે ગણાય એટલા જ.
માટે 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 નેહમીયાએ બૂમ પાડીને કીધું, કામ મહાભારત છે, કોર્ટની ઉપર આપણે છૂટા પડી ગયા છે, એક આમ કોણ કેટલા લોકો દોડશે, અહીંયા ત્યાં કેટલે જગ્યાએ લોકો જશે પ્રભુના સાચા સેવકો ઓછા છે, બહુ જ ઓછા. તીતસનો પત્ર પહેલો અધ્યાય 14મી કલમ. તેઓ શું કરાવે છે? 14મી કલમ, તીતસ 1 ને 14. તેઓ યહૂદીઓની કલ્પિત કથાઓ તથા સત્ય ફરી જનારા માણસોના હુકમ પર ચિત્ત ન રાખતા, વિશ્વાસમાં દૃઢ રહે. શુદ્ધનું મન કંઈ ભૂલ થાય છે, માફ કરજો, તિમોથીના પત્રમાં છે, ભૂલ થાય છે મારી. તિમોથીનો પત્ર, બીજું તિમોથી 4થો અધ્યાય. પહેલી કલમથી વાંચો, પહેલી 2 કલમ, પહેલી 3 કલમ. તું સુવાર્તા પ્રગટ કર, અનુકૂળ તથા પ્રતિકૂળ સમયે તત્પર રહે, સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ, ધમકાવને. હવે ત્રીજી કલમ, કેમ કે એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહીં, પણ કાનમાં ખજવાડાવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને સારું. તેઓ શું કરશે? તેઓ સત્ય તરફ આડા કાન કરશે ને કલ્પિત વાતો તરફ, બધી કલ્પનાઓમાં, અરે આમ દેખાયું, ત્યાં પેલું વિઝન દેખાયું, પેલી ઉપરથી આગ પડતી દેખાય, ચલો ત્યાં દોડીને જઈએ. અરે પેલા ભાઈ ત્યાં આગળ જ્યોતિ અથવા તો સપનામાં દેખાય, અરે પેલા ઝાડ દેખાયા, પેલા ખેતર દેખાય, ખેતરમાં જઈને ભેગા. કલ્પિત વાત, ઇમેજિનેશન તેઓની ખોટી. નો વર્ડ, દેવનું વચન નહીં. અચ્છા, હવે તેઓને માટે શું કીધું? પહેલું તિમોથી બીજું અધ્યાય. ચોથો અધ્યાય, પહેલી કલમ, પહેલું તિમોથી 4 ને 1. વાંચો કોઈને ઝડપથી. હા, જુઠ્ઠું બોલનારા, જેઓના અંતકરણ ડમાયેલા છે, એવા માણસોને દમથી વિશ્વાસનો, પછી વગેરે વગેરે છે. તેઓ શું કેવો કરે છે? ભૂલાવનાર આત્માઓ તથા ભૂતોના ઉપદેશ પર જાતનું મેં જોયા ઘણાઓને, ખાસ કરીને તમારા આ બધા ભાગોની અંદર, તારામાં ભૂત છે, બિચારાના મારીને ઊંધો પાડી દો. આઈ એમ નોટ ક્રિટિસાઇઝિંગ, કોઈની ટીકા નિંદા નથી કરવા માંગતો, બટ પેલો બિચારો વધારે કે બિચારા, એ લોકોનું મન બી એટલું બધું ડેવલપ નથી, સમજણ બી ડેવલપ નથી. એ કહે છે ને, જેઓ અંતઃકરણ જેઓને ડમાયેલા છે તેઓને ખોટી વસ્તુમાં, મને પેલું હુડ, જેમ બીજા ધર્મોની અંદર એ લોકોને બી ટીકા નથી કરવા માંગતો, પણ જેઓ ભૂવાને બધું છે તે આપણા ખ્રિસ્તી ભૂવાઓ બની ગયા છે. બચ્ચો ખોટું છે, બરાબર, બિલકુલ ખોટું, પ્રભુના વચનથી નથી. એવાઓ શું કરશે? ફલાણું આ નહીં ખાઓ, ફલાણા દિવસે નહીં પહેરો, સફેદ કપડાં નહીં પહેરો, કાળા કપડાં નહીં પહેરો, લાલ કપડાં પહેરો, અરે પેલા દિવસે બહાર નહીં નીકળતો, જાતના નીતિ નિયમો બનાવીને ગોળ બિચારાઓ, નાના વિશ્વાસીઓ, નહીં સમજનારા. અરે પ્રભુના સેવકે કીધું છે, દાસે કીધું છે કરવાનું, ખોટી બચે, નુકસાન. જેઓ દેવનું વચન આપતા નથી, જેઓ પ્રભુના પસ્તાવાની વાત પ્રગટ કરતા નથી, તેઓના વિશે તેણે બહુ જ ચેતવ્યા, પણ તેઓથી શું કરતું? 6ઠ્ઠી કલમ, શું કરશે સાચો સેવક? શું કરશે? 6ઠ્ઠી કલમ, આ વાતો તરફ ભાઈઓનું ધ્યાન ખેંચવાને તું ખ્રિસ્ત ઈસુનો સારો સેવક. એણે શું કરવાનું છે? વિશ્વાસની સદાર ઉપદેશની વાતો પ્રમાણે તું અત્યાર સુધી ચાલતો આવ્યો છે, તેનાથી તારું પોષણ થશે.
પણ અધર્મી કોપણકલ્પી કહાણીઓથી અલગ રહે અને ઈશ્વર પ્રણયતાની કસરત કર. અચ્છા, હવે 12મી કલમથી વાંચો. 12મી કલમથી હા, સૌથી પહેલાં શું કરવાનું છે? આઈડિયલ નમૂનારૂપ થજે. પછી શું કહે છે? હું આવું ત્યાં સુધી શાસ્ત્ર વચન પર, બોધ કરવા પર, શિક્ષણ આપવા પર. શું વાંચ્યું તમે? શું કરવાનું છે? બોધ આપવામાં. આપે છે બોધ. બાઇબલ એને નહીં આવતા, કંઈ જરૂર નથી તમારી. બાઇબલની કઈ જરૂર? અહીંયા શું કહે છે? શાસ્ત્ર વચન પર, બોધ કરવા પર, શિક્ષણ આપવા પર ખાસ લક્ષ રાખજે. ખાસ. અચ્છા, પછી શું કહે છે? જે કૃપાદાન તારામાં છે, જે પ્રબોધકોના હાથ દ્વારા મૂકો તને મળ્યું છે, તારી પ્રગતિ જાણવામાં આવે. 16મી કલમ સાથે તારે પોતાને વિશે, તારા ઉપદેશ વિશે સાવધાન રહેજે. આ બાબતોમાં ચૂસ રહેજે, કેમ કે પ્રમાણે કરવાથી તું પોતાને તેમજ તારા સાંભળનારાઓને પણ. આ છે સાચા પ્રભુના લોક, પ્રભુના સેવકો. શું આ તમે જુઓ છો? હવે મારે કંઈ કહેવાની જરૂર નથી. તમને ખબર પડવી જોઈએ તમારે ક્યાં જવું, તમારે ક્યાં નહીં સાંભળવું, તમારે કઈ વસ્તુમાં દ્રઢતાથી વળગી રહેવું. અને જો આ શિક્ષણ નથી, આની વિરુદ્ધ જો કોઈ પણ બાબત છે વાલાઓ, તો ચેતીએ. એક કલમ વાંચીને બંધ કરી દઈએ. પિત્તરનો પત્ર, ત્યાં પણ જોઈએ શું કહે છે, જોઈ લો. પિત્તર, બીજો અધ્યાય, પહેલી કલમ, પહેલી 3 કલમ વાંચીએ. ઇસ્રાયેલી લોકોમાં ખોટા પ્રબોધકો પણ ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. વાંચો સાથે. તેઓ નાશકારક પાખંડી મતો ગુપ્ત રીતે ફેલાવશે, ને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેનો પણ નકાર કરીને પોતાને માથે. કેવા પાખંડી મત? જે તારણ ખ્રિસ્તના દ્વારા છે તેને બદલે આનાથી તારણ છે, પેલાથી તારણ છે, આ પણ કરો. ખ્રિસ્ત વત્તા બીજું, ખ્રિસ્ત વત્તા બીજું, ક્રાઇસ્ટ પ્લસ સારા કામ. ખ્રિસ્ત વત્તા એટલે પ્રભુના બલિદાન વત્તા શું કરવાનું? તમારે બહુ દુઃખ સહન કરવાનું, તમારે બહુ સારું જીવન જીવવાનું, તમારે બહુ ધાર્મિક જીવન જીવવાનું, સારા કામ કરવાના, પહાડ પર ચડી જવાનું, સાધુ સંત જેવું બની જવાનું. ખ્રિસ્ત વત્તા કશું જ નથી. ખ્રિસ્ત બધું જ આવી ગયું. સમજ પડી? આપણા સારા કામ પણ તમને મને બચાવતા નથી. સાધુ સંત બની જઈએ તો બી આપણને બચાવતું નથી. ગમે એટલી સારી કરણી પણ આપણને બચાવતી. કોણ બચાવે છે? ખ્રિસ્ત. કોણ બચાવે છે? તેઓ ખ્રિસ્તનો ઉદ્ધાર જેનાથી તેઓ બચ્યા છે તેનો પણ તેઓ નકાર કરશે. એમ કે બહુ નીકળ્યા છે માનો, ખબર બી નથી પડતી કે આ ખોટું શીખવી રહ્યો છે. તમારે ત્યાં તો દેખાઈ જ જાય છે, અમારે ત્યાં તો દેખાતા બી નથી, ખબર બી નથી પડતી. વેરી હું બહુ સાચું કહું છું. જો કે મને માફ કરજો, આ યુટ્યુબ પર બી જશે, બટ આઈ એમ સોરી ટુ ટેલ ધીસ, બટ ધીસ ઇઝ ફેક્ટ. માટે બહુ સાચવવાની જરૂર છે, અચ્છા, પછી શું કહે છે? તેઓનો ભ્રષ્ટાચાર પ્રમાણે ઘણા માણસો ચાલશે, તેઓને લીધે સત્ય માર્ગની નિંદા થશે. તેઓ દરેલોભથી કપટી વાતો બોલીને તેમના વેચવાના માલ જેવા કરશે. તેઓને માટે આગળથી ઠરાયેલી સજા વિલંબ કરતી નથી, વગેરે. દ્રવ્ય લોભથી ખોટી કલ્પી વાતો તેઓ કરશે, વેચવાના માલ જેવા ગણાશે. કેટલું ટેરિફિક વર્ડ લખ્યું છે. વેચાઈ ગયા તેઓ, પ્રભુના સેવકો પૈસાના લીધે વેચાઈ ગયા. ખોટી વાત તેઓએ કરી. દ્રવ્ય લોભથી કટ્ટી વાતો કરશે, સત્યના માર્ગની તેઓ નિંદા થશે. હવે આગળ નથી જવા માંગતા. આવા લોકોથી આપણે છીએ. પ્રભુએ ચેતવણી આપી છે. ફોલ્સ પ્રોફેટ, જૂઠા શિક્ષકો આ જગામાં છે વાલો, જગામાં પ્રભુ કરે. તમારી મધ્યથી સાચા એવા જવાબદારોને પ્રભુ ઊભા કરે, વડીલોને પ્રભુ દાન આપે, પ્રેરિતો પ્રબોધકોના દાન આપે પ્રભુ, કે જે મંડળીમાં એફએસસી 4:11 પ્રમાણે પ્રભુએ વચન આપ્યું છે એ વચનને પૂરું કરે. તમારામાંથી એવા 10 જણા પણ જો ઊભા થશે, હું માનું છું એ 10 જગ્યાઓ બાંધશે. એવા 10 નેમિયા તમારામાંથી ઊભા થવા જ જોઈએ કે જે 10 દિવાલોને બાંધે, 10 મંડળીઓને બાંધે. ચારો ગમ અંધકાર છે. તમને નથી ખબર, હું પ્રચાર કરવાના માટે બિલકુલ લિબર્ટી અનુભવતો નથી, બિલકુલ નહીં. એટલો ડાર્કનેસ છે અહીંયા,
મેં ઘણી વાર ફ્રેન્કલી સાથે મેં વાત કરી, જે લિબર્ટી મને પ્રભુના અમારા ત્યાં આગળ જે મળે છે બોલવાના માટે, વચન આપવાના માટે, એ લિબર્ટી હું ફીલ કરતો નથી. મારે બહુ સંઘર્ષ કરવો પડે છે, બહુ પ્રાર્થનામાં રહેવું પડે છે. તમે વિચાર કરો કેટલા હુમલા હશે શૈતાનના, કેટલા, જે દેખાતા બી નથી. સેવામાં ખલેલ પહોંચાડવા, મને ખલેલ પહોંચાડવા, ડિસ્ટર્બ કરવા માટે કેટલા બધા પ્રયાસ તે કરે છે કે વચન જાય જ નહીં, સત્ય જાય જ નહીં, પ્રકાશ જાય જ નહીં. કેટલો બધો અવરોધ કરતો હશે. તમે વિચાર કરો કેટલું અઘરું છે, કેટલું અઘરું છે. પ્રાર્થના કરો, પ્રાર્થના કરો વાલાઓ, પ્રાર્થના કરો. થોડામાં બી પ્રભુ કામ કરે તમારામાંથી, થોડામાં પણ ઊંડું કામ કરે, ખરું કામ કરે, જેન્યુન સત્ય પર આવીને ઊભા રહીએ. આગળ પ્રભુની ઈચ્છામાં જોઈશું જે તે શું છે. હા, એ શું છે, અઘરું છે, પણ તમે સમજવા માટે પ્રભુ તમારી આંખોને ખોલશે. હા, પ્રભુ તમને સમજાવશે. હું તો નહીં સમજાવી શકું, પ્રભુ સમજાવશે. પ્રાર્થના કરીએ. ભાઈ વિશાલ પ્રાર્થના કરાવો, ત્યારબાદ ભાઈ એન્થની નાની પ્રાર્થના કરાવે, ત્યારબાદ ભાઈ ફ્રેન્કલિન પ્રાર્થના કરાવે અને આશીષ માંગે.